નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ। નમસ્કાર દર્શક મિત્રો, ભુજ શહેરના આંગણે ભવ્યાતિ ભવ્ય શ્રી હનુમાન ચરિત્ર યુવા કથાનું આયોજન થવા જઈ રહ્યું છે। રાજગોર હરિશંકર દેવજી અજાણી પરિવાર તથા કાનજી મૂળજી રાબડિયા રાજકુમાર પરિવાર દ્વારા આ પાવન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કથા પ્રસંગોની શરૂઆતના આગલા દિવસે એટલે કે તારીખ 5 માર્ચ 2026ના રોજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં અંદાજે 200 જેટલા બાઇક સવારો ઉમંગ અને ભક્તિભાવ સાથે જોડાયા હતા। આ બાઇક રેલીને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ખાસ વાત એ રહી કે કચ્છના સાંસદ પોતે પણ બાઇક ચલાવીને આ રેલીમાં જોડાયા હતા। બાઇક રેલી ભુજ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જેને લઈને શહેરમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ કથા પ્રસંગ અંતર્ગત તારીખ 6 માર્ચ 2026 શુક્રવારના દિવસે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે। ત્યારબાદ તારીખ 8 માર્ચ 2026 રવિવારના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે અને તારીખ 10 માર્ચ 2026 મંગળવારના દિવસે ફલોત્સવ એટલે કે ફળોનો અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવશે। આ હનુમાન ચરિત્ર કથાના વ્યાસાસન પર વિશ્વ પ્રસિદ્ધ વક્તા પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા સારંગપુર બિરાજમાન રહેશે। આ પાવન કથાનું આયોજન આપ સૌના સાથ અને સહકારથી કરવામાં આવ્યું છે। આથી તમામ ભક્તજનોને આ જ્ઞાનગંગામાં પાવન થવા, કથા શ્રવણ કરવા અને પ્રસાદનું લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। હનુમાન ચારિત્ર યુવા કથા એ એક માત્ર કથા નથી, એ યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે। હનુમાનજી યુવા કથા, હનુમાનજી ગમે તેવી મુશ્કેલી હોય, અશક્યને શક્યમાં ફેરવવું એ હનુમાનજીનું કાર્ય હતું। અને આજના યુવાનો પણ જે રીતે ટ્રેસ અને મુશ્કેલી અનુભવતા હોય તો આ કથાને સાંભળવાથી કે કઈ જીવનમાં કઈ રીતે સમસ્યાઓનો સામનો કરી અને એનું નિરાકરણ લાવવું, એના માટેની આજે આ કથા છે। એટલે હનુમાન ચારિત્ર યુવા કથા રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને એના યજમાન પદે હરિશંકર દેવજી અજાણી પરિવાર અને કાનજી દેવજી રાબડિયા પરિવાર દ્વારા યોજાય છે। અને 6 તારીખથી આ કથા પ્રારંભ થાય છે, 12 તારીખ સુધી રાત્રે 8:30 થી 11:30 એનો સમય રહેશે। કચ્છની પ્રજાને અને ખાસ કરીને તો આજે આ કથાનું આયોજનનો મુખ્ય હેતુ કે જે યુવાન ભટકી રહ્યું છે તે યુવાન સનાતન ધર્મ છે એને અનુસરે અને ધર્મનું પાલન કરે અને હનુમાનજીના જીવનમાંથી કંઈક ને કંઈક શીખે કે મુશ્કેલીઓમાંથી પણ કેમ રસ્તો કાઢવો, અશક્યનું કેમ શક્યમાં ફેરવવું, એ હેતુથી જ આજની કથા અમે કરાવીએ છીએ। કથા 7 દિવસ ચાલશે, રોજ રાત્રે 8:30 વાગે, જેથી દરેક યુવાનો અને દરેક લોકો કથાનો લાભ લઈ શકે। એટલે રાત્રે 8:30 થી 11:30 સુધીનો કથાનો સમય રહેશે ટીન સિટી ગ્રાઉન્ડમાં। આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં અંદાજે 200 થી 250 બાઇક રેલીમાં જોડાશે અને એ બાઇક રેલીને આપણા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ એને સ્ટાર્ટ આપશે। કથાની અંદર મહત્વના પ્રસંગો એટલે હનુમાન ચારિત્ર કથાની અંદર એક મુખ્ય પ્રસંગ હોય તે હનુમાન જન્મોત્સવ, એટલે ભવ્યથી ભવ્ય એ હનુમાન જન્મોત્સવ ઉજવાશે। પછી કથાના પ્રથમ દિવસે આપણે પોથી યાત્રાનું આયોજન કર્યું છે, એમાં હનુમાન સેના બાલિકાઓ કળશ લઈને નીકળશે। પછી આખી બેન્ડ પાર્ટી, જે મહિલા બેન્ડ પાર્ટી છે એ મહિલા બેન્ડ પાર્ટી હશે, 5 જેટલી વેન્ટેજ કારો હશે, ઊંટગાડી, બળદગાડી। આના જે પોથી યાત્રા છે એના મુખ્ય હશે। અને કથા દરમિયાન 10,000 કિલો ફળથી આપણે હનુમાનજીનો ફળોત્સવ, જે ફળનો અન્નકૂટ ઉજવશું અને એમાં 10,000 કિલો અલગ અલગ જે સિઝનેબલ ફળો રહેશે। ભુજ મધ્યે હનુમાન ચરિત્ર યુવા કથાનું 7 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય વક્તાશ્રી હરિપ્રકાશ મારા સ્વામીજીના નેતૃત્વમાં આ કથાનું રસપાન થશે। 8:30 થી રાત્રે 11 વાગ્યા સુધી
આ કથાનું આયોજન ભુજ મધ્યે ટેન્ટ સિટીમાં કરવામાં આવ્યું છે. સમસ્ત અજાણી પરિવાર અનિલભાઈના નેતૃત્વમાં આ ભવ્ય અને જ્યારે એક ધાર્મિક કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હું સૌ લોકોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપણે સૌ પણ આ કથાનું રસપાન સાંભળી અને બધા આપણે સૌ કથામાં જોડાઈએ એવી હું પણ સૌને અપીલ કરું છું.